વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. આજે તારીખ થઈ ગઈ છે 13 અને વાર છે મંગળવાર. આજે છે ને મંગળવાર છે ને તો એક વાત યાદ આવી ગઈ. ગુલાબને આંજણી ઉપર લગાડવાનું હોય ને સહી, તો મંગળવારે માં ઉપરના નામ ઉપરથી વ્યક્તિ લગાડે ને સારું થઈ જાય એવું બધે જૂનું ઓલું વાત છે. એટલે હે ઓકે આંજણી સારી નથી તો કઈ ને ખબર કેટલા દિવસ થઈ ગયા છે, 3-4 દિવસ થઈ ગયા. આંજણી સારી નથી થઈ. વેધર જોઈ ગયો હે? ચાલો તો આપણું જ્યુસ પ્લીઝમાં હશે. યસ છે પ્લીઝમાં. આજે મારી યારે છે ને અભી આવે છે ઓફિસે. અભી વાંચવા આવે છે. અમારે એક ઓફિસ છે ને ખાલી હોય ચડી હોય, મતલબ કોઈ ન હોય એમાં. આજે ત્યાં બેસી વાંચવાનું છે. તો ચાલો ઓફિસે. ગુલાબ એની દેશી દવા પીએ છે. ઓય બાપા, આ શું છે? ટીકડો. જો તો ખરા કવડો ટીકડો છે. કેટલા છે આમાં? તો દવા આ બધી આની છે ને સુગંધ છે ને, સુગંધ છે. સુગંધ ને દુર્ગંધ કહેવાય. બહુ ખતરનાક બોલે આવે. એમ કે જે શું કહેવાય આયુર્વેદિક દવા હોય ને એમાં દવાની સુગંધ આવે. ઓલામાં છે ને દવાની ગંધ ન આવે કોઈ પ્રકારની, પણ આમાં ગંધ બહુ આવે. પણ હવે એ પીવી તો પડે. ડિટોક્સ કરવાનું છે ટકાટક. હે આપણે તો આપી દઈએ. આ મજા આવે પીવાની. દવા થોડી પીવાય. જો આવે છે ને અભિભાઈ સાથે છે અને અમે બે જઈએ છીએ ઓફિસે. અભી રેગ્યુલર છે ને કોઈ ત્યારે તો ઓફિસે આવે નહીં, કેમ કે એને ઘેરે બેહીને વાંચવું હોય. પણ મેં કીધું વાર ઓફિસ અંદરની ઓફિસ ખાલી હોય તો હાલ ને આવે એને વાંચજે. હારે એટલે આવ્યો છે તો પાછું આ ગાલે બતાય તો. આ ગાલે જે ઓલું થયું હતું ને એ સારું તો થઈ ગયું છે, પણ ત્યાં છે ને વ્હાઈટ ડોટ છે ઓલા. એમ કહેતો જો આમાં તમને દેખાતા હોય તો એ ડોટ ડૉક્ટરે કીધું હતું કે આ ગાલે સારું થઈ જાય ને પછી આપણે એ સરખું કરશું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. તો આજે ગાલે તો સારું થઈ ગયું છે અને અપોઇન્ટમેન્ટ આજની સામેથી હોસ્પિટલેથી ફોન આવ્યો. કાલે તમે આવવાના છો? મેં કીધું આવી જાઉં. એટલે જઈએ ને લગભગ 11:30-12 વાગે જઈશું. એટલે પછી ત્યાંથી હોસ્પિટલેથી સીધા પાછા ઘરે. હવે ગયા ત્યાં હું નભી હતા અને હારે આ વખતે રિટર્નમાં દાદા. પાછા એકવાર એવું થયું કે વિજયભાઈની ગાડીમાં ગયા, વિજયભાઈની હારે ગયા અને ત્યાંથી પાછા ટ્રાન્સફર થઈ ગયા અમારી સાથે, અમે એની સાથે. એટલે વિજયભાઈ ને લઈ ગયા હતા ને હવે અમને ઘરે લઈ જાય. એમ કહેવાય, એમ તો ઊંધું ન કહેવાય. કહેવાય અભી મારી હારે એમ ન કહેવાય, અમે એની હારે જઈએ છીએ. હા, હું અત્યારે મારા પપ્પા હારે છે ને અભી એના પપ્પા હારે છે, એવું છે ગાડીમાં. તો આજે અત્યારે ટાઈમમાં આજે 1 વાગ્યામાં વાર છે, પણ પાછું આપણે પેલું સવારમાં કીધું હતું ને અભીભાઈનું 2 દિવસ રજા આવે છે ને એટલે બધા છૂટા પોતાના કામે ચડી ગયા. પાછી શનિ આ ગુરુ શુક્ર ઓલા બુધ ગુરુ ઉત્તરાયણ ને 15 ઉત્તરાયણની રજા છે. અને ઉત્તરાયણમાં બધા તમે તે તમારા બાળકોને તમે પતંગ ચગાવતા હોય તો ધાબેથી થોડુંક ધ્યાન રાખજો. બધાય દોરી વાગવાથી માંડીને ધાબેથી પડવાના બહુ બધા કિસ્સા બીજે દિવસે આવતા હોય. ગાડી ચલાવતા હોય ત્યારે દોરી વાગવાની સંભાવના રહેતી હોય. એટલે ગણે જો અત્યારે જો ગાડીમાં આગળ તમે જાઓ એમાં જોવો તમે ઓલું બાંધેલું છે વાયર, એવું કંઈક બાંધેલું રાખજો. નકર ગળામાં સ્કાર્ફ બાંધેલો રાખજો. પોતાની સલામતી માટે થોડુંક ધ્યાન આપજો. અને બાળકોનું ખાસ ધ્યાન રાખજો. ધાબે પતંગ ચગાવતા હોય દોડવું નહીં રોડ ઉપર. હા, રોડ ઉપર આપણા લોક જોતા હોય મોટા ભાગે તો એ રીત મોટી ઉંમરના અથવા તો બાળકો નથી હોતા, પણ તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો. અને તમારા બાળકોને છોકરાઓના બાળકો એટલા મોટી ઉંમરના બા દાદા હોતી જોવે છે મને ખબર છે, એટલે એને કહી દઉં કહું તો સેફ ઉત્તરાયણ સૌને અને હેપી ઉત્તરાયણ. ચાલો હવે જઈએ ઘરે અને ઘરનો માહોલ પાછો માણીએ. એકના ટકોરે ઘરે પહોંચી ગયા અને ઘરનું રેગ્યુલર કામ ચાલુ છે. અહીંયા કપડાની ઇસ્ત્રી ચાલુ છે, અહીંયા કપડા 2 જગ્યાએ હકેલાનું ચાલુ છે અને 2 પાછો ડ્રેસ હરખો પહેર્યો છે. તાર બેન ડ્રેસ કેમ કાયમી હરખા હોય? પૂછીને પહેરો કે અઠે થઈ જાય? હે લેવા હારે જાય. તારે આંખે નાની થઈ ગઈ તો આજે કોકે શું કીધું ખબર છે? આંજણીનું 2 કોમેન્ટ છે. એક તો ઓલી કપાસિયા હોળીમાં માંથી કોઈ દી એ કોમેન્ટ આવી છે
એ કપાસ છે કે હોળીમાં ઉમ્યા હોય ને પછી કોઈ દી આંજણી ન પડે. હોળી તો જે છે ત્રીજા મહિનામાં હોય ત્યાં સુધી તો હું કરું હે? માનવાના હોય એમ ને બરાબર. અત્યારે છે નહીં તો દવા આપણે મંગળવાર છે તો તમે સહી હજી લગાડી નથી? લગાડી કેમ દેખાતી જ નથી? કેમ બતાય તો ક્યાં હજી દેખાતી નથી એટલે તો કહું છું. જાણી પડે ભાઈ તો આંધળી તો લગાડી છે અત્યારે. પણ હવે ડોક્ટરને મેં પૂછ્યું ને તો ડોક્ટરે કીધું એની કઈ દવા નહીં, કે ગરમ પાણીનો શેક કરવાનો, ગરમ રૂમાલ શેકા કરવાનો, ગરમ પાણી મોઢું ધોયા કરવાનું. હા બપોરે લંચમાં છે સૂકી ભાજી અને ખીર. રીંગણા સ્પેશિયલ છે. રીંગણાનું શાક કાલે હતું ને તો તમે ખાધું હતું? કાલે રીંગણાનું શાક હતું અત્યારે ખાસેલા તો અત્યારે બનાવેલું છે ખાધું અભી હાટું સ્પેશિયલ. કાલ સાંજે હતું, કાલ સાંજે ગ્રેવી વાળું મસ્ત શાક હતું. કાલે મેં કેટલું ખાધું? 2 વાર લઈને ખાધું ને 2 ભાખરી ખાધી. હમણાં રોજ સાંજે 2 ભાખરી થઈ જાય તો સિંગ ઉકી ભાજી હાવ બંધ ન હોય તો તમારે હમણાં પ્રોબ્લેમ હોય એટલે કદાચ થતું હોય. આજ ડોક્ટર અમે જાય ને અહીંયા આવીને તો એ દર વખતે જ થયો તમે કાલે શું ખાધું ને એ તમે લખી લો. આને કે એની એલર્જી છે ગમે. અત્યારે 6 વાગે ઓફિસેથી ઘરે જવા નીકળી ગયો છું અને જવાનું છે ફાર્મમાં. હવે આજની નાઇટ અને કાલનો દિવસ. કાલે આમ તો હું તો બપોર સુધી આવીશું કેમ કે મારા પાસે ઓફિસે આવવું પડે એમ છે, થોડું કામ છે તો. એટલે કાલનો દિવસ ને આજની નાઇટ આપણે ફાર્મે કાઢવાની છે. અને આજે બીજી વાત એ મારે તમને બધાને કરવી હતી કે 3 દિવસ અથવા તો 4 દિવસ મેક્સિમમ 3 or 4 દિવસથી 4 દિવસથી છે ને મેં કોમેન્ટમાં રિપ્લે નથી આપ્યા, નથી આપી શકાણા. થોડોક કામમાં વ્યસ્તતાને કારણે અને થોડીક આળસના કારણે. ચોખ્ખું ક્લિયર. ક્યારેક આપણે શું છે આમ ફ્રી હોય ને ત્યારે કંઈક આળસ ચડી જાય, કંઈક બીજા કંઈક કામમાં પડી જાય, કે જે કામ જો કે જરૂરી ન હોય એવા કામમાં હોતી ઘણી વાર પડી જાય. પણ કોમેન્ટના રિપ્લે નથી આપવાના હાલો નહીં, એટલે એના માટે સોરી. ટ્રાય કરું કે કાલ સાંજ સુધીમાં કે આજે રાત સુધીમાં. આજ તો નહીં, હવે ત્યાં બધા બેઠા હોય ને ત્યારે આપણે ફોન લઈને બેસીએ ને સારું ન લાગે, એટલે આજ નહીં પણ કાલે સાંજ સુધીમાં તમને બધાને રિપ્લે લગભગ મળી જશે. ટ્રાય કરીશ એવી. અને જો આજે તમે અમારી સાથે આજનો દિવસ માણો. આગળ ઘેરે જઈને ગુલાબને પિકઅપ કરીને પછી જવાનું છે ફામે. 6:30 થાય ત્યાં પહોંચી જઈએ તો આજની નાઇટમાં ત્યાં શું છે પ્રોગ્રામ ને તમને બધાને પ્રોગ્રામની મજા કરાવીએ. ચાલો તો 6:20 થઈ છે અને ઠેલા ભરાઈ ગયા છે તો ચાલો બહાર નીકળીએ જઈએ. રસ્તામાં આગળ વાટે છે ભૂમિબેન નહીં તો કેટલું રસ્તામાં પડેલું જાય એટલું પડ્યું. બોલો ફામે જઈથી કેટલી વસ્તુ લઈ જવી પડે કે આ વખતે તમે હોવા માટે તડકી લીધી છે, મતલબ હોવાની પણ ઓઢવા માટે. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 અને જો અમારા હનુમાન દાદાનો ભગત અમારી ગાડીમાં આવી ગયો છે. કેવા રાજી થાય છે. જય અરે આર્યા ને ગ્રીવા ને એને મમ્મી ભૂમિબેન ને ગુલાબ ને હું 5 6 થઈ ગયા. આર્યા તને ગણવા નહીં કે નહીં? હવે જાય છે ફામે અને અમારી પેલા લગભગ ઘણા પોગી ગયા છે. જોઈએ હવે ત્યાં જાય પછી ખબર પડે કોણ કોણ આવ્યું હશે. ચાલો કેમ કરવું પડે છે? શું થાય છે? આંખો કેમ બંધ થઈ જાય છે પૂરા? હે પૂરા ભાઈ જો ફામે પોગી ગયા અને બધા જો આમ સામાન સાથે હો. કેટલાય દિવસના અહીંયા કેમાં રોકાવાના પ્રોગ્રામ હોય. ખાલી કાલ સાંજ સુધી છે એ બધા બધી 2-3 તો બેગો લઈ લઈને નહીં હાલે લેતી જા ચાવી. હું હજી બાકી રહી ગયું? એક થેલી રહી ગઈ. ના ઉતારો, તમે ઉતારો, હું તમને થોડું ના પાડું. તમારે જરૂર નહીં. ઓકે તમે તો તમારો વધારે અમારી કરતા હાલે એવા તમને આશીર્વાદ હાલો નહીં. તો પ્રોગ્રામની તૈયારી ચાલુ છે અહીંયા છે. હું
એનો પ્રોગ્રામ બધું છે અત્યારે ને અત્યારે ક્યાંક તમારે ઊંઝું ન હોય હે ઊંઝું ન હોય અત્યારે આપણે કાલ બપોરની વાત હતી વઘારેલી ખીચડી મસાલા ખીચડી કઢી નહીં ખાલી ખીચડી તો પાપડ ના છાસ પાપડ છે કે નહીં હાલો તો આવતા આવે પ્રોગ્રામ આ ભાઈ તો ડાયરેક્ટ રસ્તામાંથી ભેગા થઈ ગયા એ ભૂરા ફાઇનલી ચૂલો ઉપર તપેલું મુકાઈ ગયું છે અને અમારા આજના રસોઈયા લાગી ગયા છે કામે ખીચડી પરેશભાઈ જ બનાવે કા દર વખતે હે હાલા એ બ્લેક શર્ટ પહેરો બધાય મેચિંગ કરી દીધું બ્લેક દીપાભાઈ બ્લેક હાલા આને બ્લુ પહેર્યું છે પરેશભાઈ તમે યાર મેચિંગ ન કર્યું શું વાત છે બધી વસ્તુ એક પછી એક નખાવા મળી છે કઈ કઈ વસ્તુ નાખી છે તમે કહો ભાઈ ખાલી લસણ વઘાર કરવાનો હોય ને હા વઘાર હા અને લસણ નાખી ઓકે લસણ આદો અને મરચું અને હવે અત્યારે કાંદા પેલા નાખ્યા પછી મરચાં નાખીએ બધી વસ્તુ આ સાથે જ નાખવાનું છે ખંભુતું જવાનું નહીં ઓકે સૌથી પહેલા કાંદા અને લસણ નાખીને એને સાતળવાનું ઓકે આમાં શું છે આ તપેલું રીંગણ ને ફ્લાવર હવે બટેકું ગાજર આ કોબી આ બાકી આ વટાણા બધું બાકી છે જે ટમેટા એક પછી એક લાકડાનો મંગાળો છે હવે ભૂમિ આલે ને આમાં શું છે? અને આ ચૂલો છે ને એ અમારા ગામનો છે ટીમ્બીનો હા આ એમાં ના લે તમારો છે ગામ નહીં અમારો નહીં અમારા ગામનો ગામનું શું? સોલાના પૈસા માપ દીધા નહીં નહીં એ તો કહું છું અમારો નહીં અમારા ગામનો છે ચૂલાના પૈસા પરેશભાઈ આપી દીધા છે હું નહોતો લેતો તોય આપી દીધા પરાયણે આપી દીધા કેમ કે ચૂલો જો અહીંયા હોય ફામે તો એટલે આજે વટાણા નખાય છે જો અહીંયા પેલા આજે વટાણા નાખે છે ચૂલો જો અહીંયા ફામે હોય તો અમારો હક લાગી જાય ફાર્મમાં એટલે હક ન લાગે એના માટે એણે ચૂલાના પૈસા આપી દીધા શું કરશો આ ખુરશી ક્યાં તરફ પોગાડવી છે ભાઈ હાલત કોણ ગાડી અંદર લઈ તો કોઈને ગાડી હોતી આવડે છે કોક સગાઈનું પૂછતું એને કેવું પડે ને મજા આવે છે અત્યારે ઠંડી જેવી જોઈ ને એટલી છે વધારે નથી ને ઓછી નથી જો ખીચડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ખીચડી બની ગઈ છે ને બધાય પલોઠી વાળી વાળીને બેસી ગયા છે અને સાથે આવી ગયા છે બ્રેડ લાવ્યા હે ખીચડી ને બ્રેડ આ તો ઓલા શું કહેવાય તુવેર છોટા જેવું મેનુ થઈ ગયું પેલા દાંત કાઢશે ને પછી જાગડી ચાલો હા હું મા દીકરો બી ઓહો માલો છે એ થોડો કે મારો છે એમ. ભાઈ એમ જો ટાઈમ થઈ ગયો છે 10 વાગી ગયા છે અને અહીંયા નવું કામ ચાલુ થયું છે પાપડનું ચોખાના પાપડ છે કે હે ને ઘઉંના છે કે ચોખાના છે ચોખા વ્હાઈટ લાગે એની ઉપર ખબર પડી જાય કે ચોખાના છે અમે છે ને ધુવાડો થશે ને ત્યાં બેઠા છે કેમ કે મચ્છર ભૂકા કાઢે છે ગુલાબ પરેશભાઈ નાશાબે ત્રણે ગયા છે હાલવા હવે કેટલું હાલી નાખે છે ક્યારના ગયા છે હાલવા હજી તો 5 કિલો ઘટી જાય એક હારા બધો વજન ઘટાડી દે 5 કિલો વાહ જાનુડી ઈચ્છા નથી ને કરીને ખીચું ખાવાની મજા આવી જાય આવશે કે દાવ થઈ જાય નહીં આવે હજી તો કેમ કે 11 વાગ્યાનો ટાઈમ હતો ને તો આગળ મેસેજ આવ્યો કે અમે મુંબઈથી નીકળી ગયા છે એ પણ બહુ ટ્રાફિક છે એટલે હજી મને એમ છે એક વગાડ દે 1-1.5 વગાડ દે પછી ફોન કરશે ખીસું હાલે ચાહું તીતા રાખશું ખીચું તો હાલે એ ભાઈ આગળ શું થયું તું ભપ થઈ ગયા તા જો હવે પાપડ એ તો વણાઈ ગયા વણાવા મેળા ને સામે હુકાવા હોતી મેળા છે આ કેટલા વાગ્યા સુધી તમારા કામકાજ ચાલુ રાખવાનું છે તો આપણે તો કઈ કઈ બેન પત્તે રમી હાલો બધા પરેશભાઈ આપણે શું કરશું હવે નકર અંદર નકર બહાર મચ્છર કવડે છે અંદર જઈને હુઈ જાય નહીં તો આપણે એક મોટો કાંડ તો બાકી જ છે હા બહુ મોડું થવાનું છે હા એટલે કાંઈક તો ટાઈમ આપણે કાઢવાનો છે બેઠા બેઠા મોઢું અમારે જાનુબેન ને લેવા જવામાં થવાનું છે કેમ કે આગળ કીધું એમ જાનુ નીકળી તો ગયા છે એ લોકો મુંબઈથી પણ ટ્રાફિકમાં ફસાયા છે એટલે રાતે કેટલા વાગે પોગે કાંઈ નક્કી નહીં કાંઈ મેસેજ જ આવ્યો નથી ખાલી એવો મેસેજ આવ્યો કે હેવી ટ્રાફિકના કારણે આવવામાં મોડું થાય તમારે વહેલી પકડી તો આપણે રસ્તો છે લેવા જાય હામાં એમ અહીંથી આમાં લેવા આ કેટલામી વાર પાણી પીવાઈ ગયો એલા ભૂરા પાછો આવ્યો બીજી વાર
પછી આગળ ડોંગરી શું કહેવાય ને પહેરવી શું કહેવાય હે ડંગરી આગળ છે ને ભીની થઈ જશે બહુ પાણી પીતા કરીશ તો જેનું દીદી અત્યારે 12 વાગવા 10 મિનિટની વાર છે અને જો આ ભાઈ એક છે ને નવું કામ લઈને આવ્યા છે 12 વાગે એને પતંગ ચગાવો છે હજી એટલે ઉત્તરાયણ ચાલુ થઈ જાય એટલે 10 મિનિટ પછી કે 13 તારીખ છે અત્યારે અને આવતીકાલે ઉત્તરાયણ છે તો 10 મિનિટ પહેલાં એડવાન્સ ચાલુ કરી દીધું એને ઉત્તરાયણ પતંગ ચગાવવાનું અને આને અત્યારે એટલી નીંદર આવે છે કે ક્યારના અંદર જઈને હુઈ ગયા નહીં તારે આમે તાર પપ્પાને બસ હવે ચોખવટ અહીંયા પાપડનું કામ ચાલુ છે હજી લગભગ બહુ બધી ટાઈમ લાગશે કેમ કે છે ને જાનુને લેવા જવાની છે જાનુની બસ હજી અત્યારે 12 વાગે વાપી વેઠી છે ને વલસાડ પહોંચવા આવી છે વલસાડ સુધી પહોંચ્યો હશે કદાચ ત્યાં સુધી તો જાગવાનું છે ફરજિયાત કદાચ આ બધાને કામ પૂરું થઈ જાય તો પરાણે જગાડવાના છે હા હા એ તો લીધું ને જો પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું ને પતંગ ચગાવવા માટે યાનનો દોરો હા ચાલુ જ કરી દો અત્યારથી સવારે આપણે શું પછી આરામ કરવો આમાં હા અને અંદર નો હોવા દે તો અહીંયા બેડ બનાવી નાખો ખુરશીમાં તો રાતના 12 વાગ્યા છે એવું નથી લાગતું હા આ પતંગ ચગાવે છે અહીંયા પાપડ બને છે મારે અંદર હું હતું તો મને બહાર બોલાવે ને આ ભાઈ પાસે અંદર જઈને હુઈ ગયા છે ને પાપડ મસ્ત બનાવો અમે જઈએ અત્યારે કંઈક લઈ આવીએ તમારા માટે શું ખાવું છે ક્વોલિટી ખાવી કોકો પીવોસ બોલો બોલો બાકી તો ક્વોલિટી તો છે જ આપણી એવરગ્રીન તારે શું ખાવરિયા હે હે કોકો હાલો કોકો રાતે 12 વાગે હિસાબ અત્યારે હિસાબ હાલે છે હજી કાલનો આખો દી બાકી છે બોલો રોજે રોજ નો હિસાબ રોજે રોજ કરી નાખવાનો પરેશભાઈ ને કોઈ પ્રકારનો હિસાબ ઘેર રાખવો પડ્યો નથી જો અહીંયા એમના મુનિમ શ્રી ઘરનો હિસાબ આવી રીતે જ રહેતો હશે ને પરેશભાઈ કાયમી કે કમ્પ્લેટ વાહ ભાઈ વાહ સરસ વેરી ગુડ જો હવે 1 વાગ્યાને 30 મિનિટ 1:30 વાગી ગયા છે અને જાનુબેનની બસ હવે એકદમ નજીક પહોંચી ગઈ છે અમે જઈએ છીએ જાનુબેનને લેવા લગભગ કમ્પ્લેટ સાથે પહોંચ્યું એવું લાગે છે કેમ કે લાઈવ લોકેશન અમે જોતા જઈએ છીએ તો જેટલા દૂર અમે સ્કૂલથી છે ને એટલા જ દૂર લોકો છે તો ચાલો એક ટૂરમાંથી સીધી બીજી ટૂરમાં લઈ જવાનું ક્યારે નથી જવાનું સીધું ફામે જાનું એને ખબર જ હતી જો કે એ તો કહેતી હતી મને ત્યાં સીધા ફામે લઈ જાજો બાપુજી ઘરે ન લઈ જાય મેં તને તો ઘેરે લઈને મોકલી દેવાનું છે બાપુજીને કહીને ઘેરે લઈને લઈ જાય થાકી ગઈ હોય મેં કીધું નહીં કે મારે ફામે જ આવવાનું છે એટલે ચાલો હવે પહોંચવા આવ્યા છે એની સ્કૂલે લઈને આવીએ પાછા ફામે જાનું ને તમારા જાનુબેનની બસ હવે આવી ગઈ છે અને જો આ સીટે બેઠી છે આગળ અહીંથી બધાને એક પછી એક નીચે ઉતારે અને એક પેરેન્ટ્સને પછી આપતા જાય જો જાનુબેન પ્રવાસ કરીને આવ્યા ને ત્યાંથી કંઈક એટલે શું લાવી આમલી તો તાર મમ્મીની ફેવરેટ હે ને મારી હાટું કાંઈ લાવી મારી હાટું કાંઈ લાવી કાંઈ નહીં બસ તાર મમ્મી હાટું જ લાવી શું કર્યું તું મમ્મીએ મોકલી હતી હા બેગ મમ્મીએ ભરી દીધી પૈસા પપ્પાએ ભરી દીધા હતા એનું કંઈ નહીં મૂકવામાં આવ્યો તો ફાઇનલી જાનુબેન આવી ગયા છે અને આજે રાત થઈ ગઈ છે બહુ લાંબી કેમ કે અત્યારે 2 વાગી ગયા છે તો આજનો લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી હજી કંઈક જાનું બતાવે છે પહેલાં જોઈ લો ઓહો શું છે માલ શીખી બસ જાનુબેન એવું બધું બનાવ્યું છે ને જાતે તો મળીએ આવતીકાલે ચાલો ત્યાં સુધી બાય બાય